बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल कर देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। तनिजी मारा पल पल करू प्रणाम। लो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लागे आए बैठे इन तखत। लागे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ખૂબ જ સુંદર ચર્ચા કરી રહ્યા છીએ. સુંદર સાજી પરમધામથી બ્રહ્માંગનાઓ આ જગતમાં દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે સૌ પ્રથમ વ્રજ લીલામાં આવે છે. એ પહેલું બ્રહ્માંડ છે. વ્રજ લીલા પછી આ બ્રહ્માંગનાઓની સુરતા યોગ માયાના બ્રહ્માંડમાં નિત્ય વૃંદાવનમાં રાસલીલા કરે છે. ત્યાં બાલાજી એ આવેશ સ્વરૂપ લઈ અને પોતાની લાડલી બ્રહ્માંગનાઓ સાથે ખૂબ ખૂબ આનંદથી અનેક રામતો કરે છે. એ બીજું બ્રહ્માંડ છે, જેને યોગમાન બ્રહ્માંડ કહેવામાં આવે છે. અને ત્યાર પછી સુંદર સાજી પરમધામની બ્રહ્માંગનાઓ પરમધામમાં અમૂલ મિલાવામાં જાગૃત થાય છે, પરંતુ એમને દુઃખ રૂપી માયાનું ખેલ જોવાની ઈચ્છા પૂર્ણ થઈ નથી. તેથી આ ત્રીજા જાગણી લીલાના બ્રહ્માંડમાં આવે છે. આ ત્રીજું જે બ્રહ્માંડમાં અત્યારે આપણે છે એ કાળમાયાનું ત્રીજું બ્રહ્માંડ કહેવામાં આવે છે. અને આપણા વિતક સાહેબની અંદર આ જે ત્રીજું કાળમાનું બ્રહ્માંડ છે, જાગની લીલા થઈ રહી છે, એમાં ચોથો દિવસ ધણશ્રી દેવચંદ્રજીનો એ પૂર્ણ થયો છે. વિતકની અંદર અત્યારે પાંચમો દિવસ સ્વામી શ્રી પ્રાણનાથજીનો ચાલી રહ્યો છે. અને ત્યાર પછી છઠ્ઠો દિવસ સુંદર સાથી જાગણીનો એ અત્યારે જે સમયની અંદર આપણે આ બ્રહ્માંડમાં જીવી રહ્યા છીએ, વિતક વાણી ચર્ચાનો આનંદ લઈ રહ્યા છીએ, એ આપણો છઠ્ઠો દિવસ છે અત્યારે જે ચાલી રહ્યો છે તે.
અને એમાં આપણે જાગૃત થવાનું છે. હવે અહીં વિચાર કરવાનો છે કે છઠ્ઠો દિવસ સુંદર સાથની જાગણીનો છે, તો એમાં આપણે ક્યાં છે, એમાં આપણો રોલ શું છે, એ પણ આપણે વિચારવાનું છે. એ કે છે ને કે છઠ્ઠા દિવસની અંદર અત્યારે આપણી પોતાની શું લીલા છે એ ખરેખર શોધવાનું છે. જો આપણે કઈ જ આ અંગે વિચારીશું નહીં, તો કરોડો લોકો જે રીતે મોહ માયાની અંદર જીવન વ્યતીત કરે છે, એમાં આપણે પણ જીવન વ્યતીત કરી અને દેહ ત્યાગ કરી અને પાછા દુનિયામાંથી ચાલ્યા જઈશું. અને જાગૃત થવાનું કાર્ય અધૂરું રહી જશે. સુંદર સાજી, આ જાગણી લેનાર બ્રહ્માંડમાં પહેલી તો આપણે આ સંસાર કેવો છે એની પહેચાન કરવાની છે. તેથી જ તારતમ વાણીની અંદર હવે પહેલા કહું મોહજલની વાત, મોહજલથી શરૂઆત કરી છે કે આ જે બ્રહ્માંડમાં આપીએ છીએ એ બ્રહ્માંડને તો ઓળખીએ કે ના ઓળખીએ, એક વાર આપણા બ્રહ્માંડની ઓળખ થઈ જાય ને પછી આપણા માટે જાગવું પણ બહુ સહેલું થઈ પડે છે. અને ત્યાર પછી આપણે જો જાગૃત થઈ જઈએ તો આપણી પોતાની પહેચાન થાય છે અને આપણા ધામ ધણીજીની પહેચાન થાય છે. સુંદર સાજી, પરમધામની અંદર મૂળ મિલાવામાં યુગલ સ્વરૂપ નું પૂર્ણ સ્વરૂપ છે, જેનું તારતમ વાણીની અંદર વર્ણન કરેલ છે. પૂર્ણ અનુરી સ્વરૂપ જે છે, અને આ જે યુગલ સ્વરૂપનું નૂરી સ્વરૂપ છે એ આપણે આપણા ચિત્તમાં લેવાનું છે અને એનું ચિતવન કરવાનું છે. અને એ જે ચિતવન બરોબર થાય તો એને કહેવામાં આવે પરફેક્ટ ચિતવન. બાકી આંખો થોડી વખત બંધ રાખી અને પછી ખોલી એમ કહી શકાય એ શરીરની ક્રિયા થઈ, પણ પરફેક્ટ ચિતવન થયું નથી. આપણે સાચું ચિતવન કરવાનું છે. ધનીજીના હૃદય સુધી પહોંચીને એમને પ્રણામ કરવાના છે. સુંદર સાહેબજી, સુંદર સાહેબજી, આ સંસારની અંદર આપણને અત્યારે જે કંઈ મળ્યું છે એ બદલ ધનીજીનો દિલથી ખૂબ 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 આભાર માનવાનો છે. સંસાર છે સુંદર સાહેબજી, સંસારની અંદર દરેક પ્રકારના વ્યક્તિઓ તમને મળશે. સમાજની અંદર દરેક પ્રકારના હોય, તમારા પરિવારની અંદર પણ હોય. અને સંસાર છે, બધાના મન એક સરખા હોય નહીં, અને ઘણી બધી તકલીફો તમને પડે પણ ખરી, પણ એનો હસતા હસતા એનો સ્વીકાર કરવાનો છે. એનો માર્ગ ધનીજીના કૃપાથી આપણને મળે મળે ને મળે જ. અને તેમ છતાં પણ આપણા ભાગ્યમાં જે છે ને એ આપણને મળવાનું છે, મળવાનું છે, મળવાનું છે. અને અત્યારે જે મળ્યું છે એ ઘણું છે, મોર ધેન સફિશિયન્ટ એમ કહી શકાય કે આપણા જીવન નિર્વાહ માટે જે જોઈએ એ આપણી પાસે મળે છે. એટલું મારી પાસે છે, તો આપણે અંદરથી જવાબ આપશે એના કરતા ધણીજી ઘણું બધું આપ્યું છે. અરે વાહ 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 વાહ, એના કરતા ધણીજી આપણને ઘણું બધું આપ્યું છે, તો આપણે ધણીજીનો દિલથી ખૂબ 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 આભાર માનીએ છીએ કે ધનીજી આપનો ખૂબ ખૂબ આભાર કે આ સંસારની અંદર તમે મને મનુષ્ય દેહ આપ્યો, પણ કેટલી સરસ જગ્યાએ આપ્યો છે. ધનીજી આ સંસારની અંદર જો ઘણા બધા દેશો છે, પરંતુ એમાં આપણો ભારત દેશ આપણા માટે પસંદ કર્યો છે. અને એમાં પણ આપણને એવા વાતાવરણની અંદર મૂક્યા કે જ્યાં વિતક વાણી આપણને સહેલાઈથી મળે અને એને સહેલાઈથી સમજાઈ શકે એવા આપણને ગુરુ મહારાજ મળે.
તો આપણે ભાગ્યશાળી ખરા કે નહીં? સુંદર સાજી, આપણી અંદર જે જીવ રહ્યો છે ને, એ જીવને તો અગાઉ અનંત જન્મો લીધા છે. એક યોનિમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, અને ત્યાર પછી પરમ કૃપાળુ પરમાત્માની કૃપા થઈ અને આ કળિયુગની અંદર, ભારત ભૂમિની અંદર આપણને મનુષ્ય તન મળ્યું છે. અને એમાં પણ આપણને જે જોઈએ તે બધી સુવિધાઓ મળી છે. એટલે સુંદર સાચી, ક્યારેક જીવનની અંદર કઈ પણ બને ને, એ દિલ પર લેવાનું જ નથી. હંમેશા દિલથી આપણા ધણીજીનો ખૂબ 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 આભાર માનવાનો છે. ક્યારેય રોદણા રડવાના તો છે જ નહીં. બસ શા માટે રોદણા રડવાની જરૂર? સુંદર સાજી, ધણીજી પ્રત્યેક પળ આપણી સાથે જ છે. અને ભવિષ્યની અંદર પણ આપણા દિલમાં જ ધામ ધણીજી છે, બિરાજમાન, આપણાથી સેજ પણ દૂર નથી. અને આપણે જ્યારે એમને અરજી કરીએ, પ્રાર્થના કરીએ, તો આપણા દિલની અંદર બિરાજમાન છે એવો ભાવ વ્યક્ત કરીને જેમને આપણે અરજી કરવાની છે, પ્રાર્થના કરવાની છે, એમને યાદ કરવાના છે. સુંદર સાજી, આટલું આપણે સમજી જઈએ ને, તો પણ જીવન આપણને બહુ જ રસમય લાગશે, બહુ જ હલકું ફૂલ લાગશે. જીવન આનંદ ઉલ્લાસથી ભરાઈ જશે. કે આ જે મનુષ્ય તન મળ્યું, એની અંદર મારો જે અંદર ચેતન તત્વ છે, જેને આપણે કહીએ હું, સાચા અર્થની અંદર હું કોણ? શરીર નથી, આ મારું નામ છે, હું નથી, પણ અંદર રહેલો જે ચેતન તત્વ છે, એ ચેતન તત્વ હું છું. અને ચેતન તત્વ એની સાથે જ પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ બિરાજમાન છે. તો રાજ શામાજી મારા દિલની અંદર છે, મારે બહાર ક્યાં શોધવાની જરૂર છે? જ્યારે જ્યારે ઈચ્છા થાય તો આંખો બંધ કરી અને એમનો અનુભવ કરવાનો છે. આ વાત બરોબર મન બેસી જાય ને, તો તમને આ જગતની અંદર બહાર કોઈ જગ્યાએ છેતરી શકશે નહીં, કોઈ તમને દુઃખ પહોંચાડી શકશે નહીં. આપણી તકલીફ શું છે? આપણે સાચા મિત્રો બહાર શોધીએ છીએ, મિત્રો પણ બહાર શોધતા હોઈએ છીએ, અને દુશ્મન પણ બહાર શોધીએ છીએ. કે પેલી વ્યક્તિ લીધે મારે આ તકલીફ પડી, પેલો મારો દુશ્મન, પેલો મારો દુશ્મન, પેલો મારો મિત્ર, પેલો મારો મિત્ર. અરે સુંદર સાજી, આધ્યાત્મિક જગતની અંદર એમ સમજાવે છે કે તમે જ તમારા પરમ મિત્ર છો અને તમે જ તમારા પરમ દુશ્મન છો. અરે કઈ રીતે સમજવું આ? તો કે છે તમારી અંદર જે અહંકાર હોય ને, અહંકાર, અજ્ઞાનતા હોય, અહંકાર હોય, અને અહંકારને લીધે તમે દુઃખી થતા હો છો. જેમાં તેમાં મારો અહમ ગવાયો, મારો અહમ ગવાયો. એ અંદર રહેલો અહંકાર છે ને, તમારો મોટો દુશ્મન છે. બહાર તો બધા હશે કે નાના નાના હશે. અને મિત્ર પણ એવો છે, બહાર તમારો મિત્ર ગમે તેટલું તમને સારું સત્સંગ કરીને સમજાવે, પણ જ્યાં સુધી તમે અંદરથી તૈયાર ના હો કે ના, મારે તારતમ વાણી સમજવી છે, વિતક વાણી સમજવી છે, અને મારે સાચા રસ્તે ચાલવું છે, એવું જ્યારે તમે અંદરથી ફીલ નહીં કરો ને, ત્યાર સુધી બહારથી ગમે તેટલો સારામાં સારો સત્સંગ તમને કહેવામાં આવે ને, કઈ અસર નહીં કરે. એટલે આપણે જ આપણા સાચા મિત્ર છે, અને આપણે આપણા પોતાને જ બહુ જ પ્રેમથી મળવાનું છે. આપણે આપણા પોતાને ખૂબ 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 પ્રેમથી એનું અવલોકન કરો, અને ખૂબ પ્રેમથી મળવાનું છે, એનો અનુભવ કરો. જો તમે એકલા બેઠા હશો ને, તેમ છતાં પણ તમને એકલતાનો અનુભવ નહીં લાગે.
તમારું મુખારબિંદ પર અલૌકિક સ્મિત જોવા મળશે. આ છે દુનિયા સુંદર. આ જે શહેનશાહની જિંદગી આ છે. મને કહેવાય શહેનશાહ. ગમે તેટલું તમે અનિતિથી ભેગું કરો એનાથી ક્યારેય શહેનશાહ બની શકાતું નથી, નથી ને નથી. એ આખી જિંદગી તમારે દોડ ભાગની અંદર જ થાય. એ માણસ ક્યારેય 5 મિનિટ શાંતિથી બેઠેલો જોવા ના મળે. શાંતિથી બેસવા જાય ને અને તરત વિચાર આવે હું આ બાજુ ભાગું, આ બાજુ ભાગું કે આ બાજુ ભાગું. અને ભાગ ભાગ કરવાનું મન થાય. મન જ ભાગ ભાગ કરતું હોય. એ શહેનશાહ નથી. તમે તમારા પોતાના મહિલાને જો બરોબર ઓળખી ગયા ને અને એ રીતે મસ્તીથી જીવન જીવો ને તે એને જ શહેનશાહ કહેવામાં આવે. સુંદરસાદજી અહીંથી શ્રીજી રામપુર પહોંચ્યા. અહીંથી એટલે પેલા ઉદયપુરની આપણે વિતક સાંભળી. ત્યાર પછી શ્રીજી રામપુર પહોંચે છે. શ્રીજી અને સુંદરસાદ રામપુરથી દૂધલાઈ જાય છે અને દૂધલાઈ પછી મંદસોર આવે છે. અને આ રીતે ધણીજીના હુકમથી વિતક લખાઈ રહી છે. હવે જુઓ સુંદરસાદજી, શ્રીજી જેવા ઉદયપુર છોડીને મંદસોર તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે ત્યાર પછી ઉદયપુરની અંદર ઔરંગઝેબ બાદશાહના સૈનિકો ચઢાઈ કરે છે. ચારે બાજુથી ઉદયપુરને ઘેરી લીધું છે. હવે ઉદયપુરના લોકોનું જીવન વેર વિખેર બની ગયું છે. સુંદરસાદજી આ વિતક છે. વિતક આપણને બોધ આપે છે કે એવી જ રીતે આપણું મનુષ્ય તન છે, આપણું જે જીવ છે, એ જીવના હૃદયની અંદર ધણીજીના ચરણ કમળ નહીં હોય તો આ જીવન આપણા માટે વિરાન બની જશે. ગમે તેટલું ભૌતિક સુખ સગવડ હશે ને તમને સુખ નહીં આપી શકે, નહીં આપી શકે, નહીં આપી શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અર્જુનને એમ લાગતું હતું કે હું મારી શક્તિથી લડી રહ્યો છું. એના સારથી શ્રી કૃષ્ણજી હતા. ત્યાર પછી યુદ્ધ પૂર્ણ થયું અને અર્જુન પણ રથ નીચે ઉતરી જાય છે અને શ્રી કૃષ્ણજી જેવા રથમાંથી નીચે ઉતરે છે ને એવો જ રથ છે ને એ ભાગીને ભૂક્કો થઈ જાય છે. સુંદરસાદજી, અહીં આપણે એ બોધ લેવાનું છે કે આપણને પણ આ શરીર રૂપી રથ મળ્યો છે. એની અંદર જે ચેતન તત્વ છે અને ચેતન તત્વના દિલની અંદર સચ્ચિદાનંદ પરમાત્મા છે. રાસામાજીના ચરણ કમળ હંમેશા રાખવાના છે. આપણા ધામધણીજી માટે હંમેશા પ્રેમ જાગ્રત રાખવાનો છે. જો એ નીકળી જશે ને તો આ જીવન આપણને ઝેર લાગશે, વિરાન લાગશે, અનેક તકલીફોનો સામનો કરવો પડશે. એટલે આપણા જીવનની અંદર પણ ગમે તે સંસારના કાર્યો કરીએ આપણા દિલની અંદર આપણા ધામધણીજીને જ રાખવાના છે. એ આપણને બોધ મળે છે. તો આગળ કહે છે વ્રજલીલા અને રાસલીલા એનું પણ આપણે ચિંતન કરવાનું છે. કારણ કે વ્રજલીલા અને રાસલીલા એટલા માટે આપણને આપ્યું છે કે એનું આપણે ચિંતન કરીશું ને તો મૂળ મિલાવવાનું ચિંતન કરવું આપણા માટે સરળ બની જાય છે. પણ તો ક્યારેક કોઈ ડાયરેક્ટ મૂળ મિલાવવાના ચિંતનની વાત કરે કે ભાઈ રાસલીલા અને વ્રજલીલા એને બાજુ મૂકો, એવું નથી. વ્રજલીલાનું પણ ચિંતન કરવાનું છે, પછી રાસલીલાનું ચિંતન કરવાનું છે, ત્યાર પછી ત્રીજા સ્ટેપની અંદર મૂળ મિલાવવાનું ચિંતન આવે છે. પરિપક્વતા આવે છે આપણને.
સુંદર સાજી. હવે વિક્રમ સંવત 1736 શ્રીજી અને સુંદર સાથ મંદસોર આવ્યા છે. જો શ્રીજી અને સુંદર સાતજીએ અનુપમ ફકીરી વેશ ધારણ કર્યો છે. ફકીરી વેશ ધારણ કર્યો છે ને, પણ આપણે શબ્દ વાપર્યો છે અનુપમ. બહુ જ સુંદર લાગે છે, બહુ જ સુંદર લાગે છે. સ્વામી શ્રી પ્રાણનાથજી ના મુખાર બિંદુ પર અતિ સુંદર તિલક શોભે છે. અને જે તિલકની અંદર જે બે રેખા છે ને, એની વચ્ચે બિંદી પણ બહુ શોભે છે. શ્રીજી ગોપીચંદનનો ઉપયોગ કરે છે. શ્રીજીના મુખની શોભા અનુપમ છે. તો એ કહે છે, શ્રીજીના મુખ ઉપર ગોપીચંદનથી બનાવેલ તિલક ખૂબ ખૂબ શોભાયમાન છે. શ્રીજીના ગળામાં તુલસીની માળા સાથે 5 માળા પહેરેલી છે. વાલાજીએ પરમધામની અંદર પણ 5 માળા પહેરી છે. પછી કે છે કે શ્રીજીએ સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, ઉપરથી સફેદ ચાદર ઓઢી છે, અને સાદું સાત્વિક ભોજન લઈ રહ્યા છે. શ્રીજીના હાથમાં નાની માળા છે, સાથે નાની થેલી પણ છે. બીજા હાથમાં છડી છે. અને શ્રીજીની જે વેશભૂષા છે એ અનુપમ છે. અને અનુપમ વેશભૂષામાંથી વૈરાગ્યની સુગંધ આવે છે. શ્રીજીએ અતિ અતિ સુંદર સફેદ ધોતી પહેરી છે. શ્રીજીના કમરમાં અંગૂઠી બાંધેલી છે. સંપૂર્ણ બ્રહ્માંડની આ અનુપમ શોભા છે. અને આ જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની શોભા જે છે, એમાં રાજ્ય મહારાજની આવેશ શક્તિ કામ કરી રહી છે. અને જો આ માયાના ખેલમાં આપણા વાલોજી આવ્યા છે, આપણા ધામધણીજી આવ્યા છે, અને આનંદ ઉત્સવથી જાગણી કરી રહ્યા છે. અને શ્રીજીની સાથે આપણા બાયજુરાજ મહારાણી પણ ફકીરી વેશની અંદર ખૂબ 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 શોભી રહ્યા છે. અને તેમની સાથે જે મોટી સંખ્યામાં બહોળા પ્રમાણમાં સુંદર સાથ છે, એ પણ બધા એક જ ફકીરી વેશની અંદર છે ને, એટલા શોભાયમાન છે જેનું શબ્દમાં વર્ણન થઈ શકે તેમ નથી. સુંદર સાતજી વિતકમાં આવે છે કે લક્ષ્મણદાસ શેઠ, જે આજના લાલદાસજી બન્યા છે, તેમના 99 જહાજ ડૂબી ગયા, તેમ છતાં તે ક્યારેય હાર્યા નથી, ક્યારેય હિંમત હાર્યા નથી, ક્યારેય રોદડા રડ્યા નથી. અને અત્યારે શ્રીજી સાથે રહીને 35 કારખાનાનો કાર્યભાર સંભાળે છે. અને તેમને મહામતીનું બિરુદ પણ મળ્યું છે. તેવા શ્રી લાલદાસજી એ આપણને અમૂલ્ય વિતક આપી છે, જે વિતક સાહેબ ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સુંદર સાતજી, આ લાલદાસજી છે ને, એ વેદ અને કતેબની ચર્ચા કરી શકે એવા પ્રખર વિદ્વાન હતા. સુંદર સાતજી અહીં બધા જ સુંદર સાથ એક સરખો ફેકરી વેશ ધારણ કર્યો છે. તેથી કોઈ પણ સુંદર સાથની અંદર શિવજીના નેચા હેઠળની અંદર જે હોય સુંદર સાથ, એમાં તો એકત્વની ભાવના હોય જ, પણ બહારથી જે દ્રષ્ટિ કરે, દર્શન કરે, એમને પણ સમાન લાગે છે. કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી, અમીરી ગરીબીનો કોઈ પણ ભેદભાવ રહ્યો નથી. હવે જો શ્રીજી અને સુંદર સાથ અહીં આવી રહ્યા છે, મંદસોરમાં આવ્યા છે. અહીં પૂરણ મલ ચારણ નામનો એક વ્યક્તિ રહેતો હતો. અને એ પૂરણ મલ ચારણ
એના જે માતાજી હતા ને એને શ્રીજીના દર્શન કર્યા અને સંપૂર્ણ શ્રદ્ધાથી સમર્પિત થઈ ગયા. હવે એમને બહારથી પહેચાન હતી, અંદરથી તો પહેચાન થઈ નથી હજુ, પણ બહારથી પહેચાન હોવા છતાં પણ તમે જુઓ કેટલા ઈમાનથી સેવા કરતા હતા. એ જોવાનું સુંદર સાજી. હવે ત્યાં ઘટના એવી બને છે કે તેનો જે રાજા હતો એનો ભાઈનું નામ હતું બેમિસાલ. હવે બેમિસાલ ના મનની અંદર દજ્જાલ પ્રવેશ્યો. હવે તમે વિચાર કરો, એક તો અજ્ઞાની હોય, અહંકારથી ભરેલા હોય, યુવાની હોય, અને એમાં પાછો દજ્જાલ પ્રવેશ કરે એટલે સારા ખોટાનો કશો ખ્યાલ રહેતો નથી. વિવેક બુદ્ધિ એકદમ જીરો હોય. હવે આ જ્ઞાની અને અહંકારી બેમિસાલ ના મનમાં કેવો વિચાર આવે છે? આ મહાત્મા, આ શ્રીજી અને સુંદર સાથ એને લૂંટવાનો વિચાર આવે છે. એટલે તને કશું ના મળ્યું, આ શ્રીજી સુંદર સાથ મળ્યા. તો શ્રીજીને સુંદર સાથને લૂંટવાનો પ્લાન બનાવ્યો અને એના ટોળકીને એને જાણ કરી કે આપણે આજે આ પેલા મહાત્મા છે અને એમના જે માણસ, એમના જે અનુયાયીઓ છે એ બધાને લૂંટી લઈએ. પણ એ વાત લીક થઈ ગઈ અને એની જાણ કોને થઈ ખબર છે? એટલે પૂરણ ચારણ હતો ને એને માતાજી સુધી આ વાત પહોંચી ગઈ. તમે જુઓ, માતાજી એટલે વૃદ્ધાવસ્થાના માતાજી તો હશે જ, પણ એમનું જુઓ, એનું ખમીર. એમણે પેલા બેમિસાલની આગળ જઈને કહી દીધું હોય, બુલંદ અવાજથી કહ્યું છે, ઢીલા અવાજથી નહીં, બુલંદ અવાજથી. બેમિસાલ એના માણસોને કહી દીધું, ખબરદાર, ખબરદાર, જો આ મારે ઘરે આવેલા સંતો સામે નજર પણ ઉઠાઈને જોયું છે ને, તારી આંખો ફોડી નાખીશ, તને ગધેડાની જેમ મારીશ. સુંદર સાહેબ આ શબ્દો વાપર્યા. ગધેડાની જેમ જ્યાં ડફણાથી મારે ને એમ તને મારીશ. તમે વિચાર કરો, આ પૂર્ણ ચારણ ના માતાજીની કુરબાની, એની હિંમત. આપણા ભારત દેશની અંદર આ નારી શક્તિ ના ઘણા બધા આપણે ઉદાહરણ જોયા છે. એમાંની એક ઉદાહરણ આ કહી શકાય. જો મારી સામે આવ્યો ને તો તને મારી નાખીશ, સમજી લેજો, ખતમ કરી નાખીશ. મને મારી કોઈ પરવા નથી, સમજી લેજે. સીધો સીધો એથી ચાલ્યો જા. એ જે ખખડાયો ને સુંદર સાહેબજી, બેમિસાલ અને એના માણસો ત્યાંથી ઊભી પૂછડીએ ના થાય. વિચાર કરો કે આવા લોકો જે હોય એ લોકો અંદરથી બહુ જ દુબળા હોય છે, ડરપોક હોય છે. ઈમાનદાર વ્યક્તિ, સાચા ઈમાનદાર વ્યક્તિ જે ખરેખર સત્યના પંથે જઈ રહી છે. શ્રીજી સત્યના પંથે જઈ રહ્યા છે. આ ચારણમાળના જે માતાજી છે એ પણ સત્યના શરણમાં આવી ગયા છે. અને સત્યના શરણમાં આવેલી હોય અને એમની ઉપર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનો આશીર્વાદ મળે તો એમની હિંમત કેટલા ઘણી બેવડે જઈ જ સમજવાનું છે. અહીંયા આગળ એ સ્વામી શ્રી પ્રાણનાથજી એની કૃપાથી એમની અંદર જે હિંમત આવી અને હિંમતથી એમણે આ પેલા બેમિસાલ અને એના માણસો ત્યાંથી ભગાડી મૂક્યા છે. સુંદર સાહેબજી, જીવનની અંદર આપણે પણ વિચારવાનું છે કે વર્તમાન સમયની અંદર આપણું રાષ્ટ્ર છે ને એ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ઘણો આગળ વધી રહ્યો છે. બધા ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યો છે. અને ઓટો મોડ ઉપર, ઓટો મોડ કહેવાય ને, એટલે એની જાતે હવે એવું સેટ થઈ ગયું હોય કે ધીમે ધીમે પ્રગતિ થયા જ કરે. અને એક દિવસ એવો આવશે
કે આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર કહેવામાં આવશે. પણ ત્યાં સુધીનો જે સમયગાળો છે ને, એ સમયગાળા દરમિયાન આપણામાંથી ઘણા બધાએ સાચી નેતાગીરી લેવાની જરૂર પડશે. અને સાચી નેતાગીરી કોણ લઈ શકે, સાચો નિર્ણય કોણ લઈ શકે? સુંદર સાહેબજી, જેના રાષ્ટ્ર પ્રત્યે પૂરો પ્રેમ છે, પોતાના સચ્ચિદાનંદ પ્રત્યે પૂરેપૂરી કુરબાની જે કરી ચૂક્યો છે, હૃદયથી દિલથી સચ્ચિદાનંદ પરમાત્માને માને છે, અને આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે, અને ભારત ભૂમિનું પણ ઋણ એ ચૂકવે છે. એવી વ્યક્તિ કે જેને કોઈ ડર નથી, કે લોભ લાલચ નથી, એ કોઈના તલવા ચાટવાની અને જરૂર નથી, એ અંદરથી જાગૃત થઈ ગયો છે. એવા રાષ્ટ્રભક્તો પ્રત્યેક ગામની અંદર, પ્રત્યેક ઘરની અંદર આપણે ઉત્પન્ન કરવાના છે, પેદા કરવાના છે. એમની અંદર એવી ચેતના દાખલ કરવાની છે. નવી પેઢી માટે આપણે આ બહુ ભગીરથ કાર્ય કરવું પડશે. ત્યારે એ જે નવી પેઢી છે, એ આપણા રાષ્ટ્રને જે ગામી માર્ગે વિકાસ થઈ રહ્યો છે, એને નિરંતર ચાલુ રાખશે. અને સાચા સમયે સાચો નિર્ણય લેશે. અને આ બધું ક્યારે છે? એના માટે પાયાની અંદર ધાર્મિક મૂલ્યો હોવા જરૂરી છે. ખાલી આર્થિક વિકાસથી કશું થવાનું નથી. તમારા ગમે તેટલી પ્રોપર્ટી હશે, બંગલા હશે, ગાડીઓ હશે, પણ અંદર જો તમે ખોખલા હશો ને, ખોખલા, કશું નહીં રહે તમારી પાસે. ગમે ત્યારે બહારના પ્રજા આવી અને તમને ગુલામ બનાવશે. અગાઉ તો આપણે ઇતિહાસ શીખીએ છીએ કે કેવી ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો છે. હવે આઝાદી મળ્યા પછી આપણી જવાબદારી અનેક ઘણી વધી જાય છે. સુંદર સાજી, અહીંયા આગળ જુઓ, અહીં પૂરણમલ ચારણને માતાજીને ઉપરની પહેચાન હોવા છતાં સંપૂર્ણ કુરબાની આપે છે. જ્યારે આપણે તો દાવો કરીએ છીએ અમે તો શ્યામાજીના અંગ સુંદર સાજી છે, પરમધામની બ્રહ્માંગના છીએ, અને જ્યારે પરમધામની બ્રહ્માંગના છીએ એવું કહીએ ને, તો આપણી અંદર અપાર શક્તિનો અનુભવ થતો હોય છે. વાલાજી પ્રત્યે અપાર પ્રેમનો અનુભવ થતો હોય છે, અને એની સાથે સાથે અપાર વિરહનો પણ અનુભવ થતો હોય. સુંદર સાજી, આ વિરહ બ્રહ્મ સૃષ્ટિને મળે છે. એ જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિને આ વિરહ મળતું નથી. જ્યાં પ્રેમ છે ત્યાં વિરહ છે જ. એ વિરહ છે ને, એ પણ એક તમારી શક્તિ બને છે. સુંદર સાજી, સુંદર સાજી, શ્રીજી અહીંથી શ્રીજી અને સુંદર સાથ મંદસોરમાં હરિપ્રસાદજીના ઘરે પધારે છે, જ્ઞાન ચર્ચા કરે છે, અને ત્યાં સાંભળવા માટે ગામના ટોળામાં લોકો આવે છે. હવે અહીંયા આગળ શ્રીજીના મુખથી સનંદ વાણી ની ચર્ચા થાય છે. હવે સનંદ વાણી ની અંદર શ્રીજી બિનાયક મોહમ્મદ નું પદ બહુ સરસ રીતે સમજાવે છે. આ સાંભળી દૌલત ખાન પઠાણ નામની એક વ્યક્તિ શ્રીજીના દર્શન કરવા માટે આવી હતી. એને પણ આ સત્સંગ સાંભળ્યો અને એમનું હૃદયનું પરિવર્તન થઈ ગયું. સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. એમની સાથે જે બીજા શેરખાન આવ્યા હતા, અન્ય પઠાણ આવ્યા હતા, બધા શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા. અને શ્રીજીના મુખથી આ બિના એક મહમ્મદ પદ સાંભળીને દૌલત ખાન પઠાણ એની અંદર જોશ આવી ગયો હતો. એ જોશની એક ઝલક આવી ગઈ હતી એમ કહી શકાય. સુંદર સાજી, આ વિતક સાહેબ એટલે શું? એ વિતક સાહેબ એટલે તારતમવાણી સમજવાની ચાવી છે. કેમ? કઈ રીતે?
તો કે વિતક સાહેબ આપણે બરોબર સમજીએ ને તો એ જ્ઞાન આપણી રહેણી કરણીમાં આવે છે. ને રહેણી કરણીની અંદર આ વિતક સાહેબ આવે એટલે તારતમ વાણી એની ચાવીઓ ખુલી જાય છે. એના ગૂઢ રહસ્ય આપણને સહેલાઈથી સમજી શકાય છે. એમ કહી શકાય કે તારતમ વાણી હૃદયંગમ થાય છે. સુંદર સાતજી અહીંયા આગળ શ્રીજી ના જે સુંદર સાત હતા એમાં પણ બ્રહ્મ સૃષ્ટિ હતી, ઈશ્વર સૃષ્ટિ હતી, જીવ સૃષ્ટિ હતી, બધા જ હતા. હવે જે બ્રહ્મ સૃષ્ટિ હતી એને તો વાણી સાંભળીને ના હૃદયની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય અને સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી રાજ્ય પ્રત્યે એકાકાર થઈ જતી હોય છે. હવે જે ઈશ્વર સૃષ્ટિ હોય એના માટે કહ્યું છે તો ઘોડા ઉપર દોડે છે. એટલે બધું બહુ એમ કહી શકાય સત્સંગ ઘણો બધો કરે છે પણ દિલમાં પ્રેમ નથી, ઈશ્ક પ્રાપ્ત થતો નથી. અને જે જીવ સૃષ્ટિ હોય એ જ્ઞાન સાંભળે છે પણ આ કાનથી સાંભળીને બીજા કાને નીકળી જાય છે. જ્ઞાન પણ નથી, હૃદયમાં રાજ્ય પ્રત્યે પ્રેમ પણ નથી. એને તો જે કે કર્મ કાંડ હોય એની અંદર વધારે રચ્યા પચાર્યા છે. મારી સંસારની કામનાઓ પૂર્ણ થાય એના માટે જે જીવ રચો પચો રહેતો હોય છે એટલે એના પગ કમજોર બની જાય છે. એ ધનજી તરફ જઈ શકતી નથી. સુંદર સાજી આપણા સંસારમાં આવ્યા છે. આપણે પોતાને પણ પરિવાર હોય છે. એનો મતલબ એવો નથી કે આપણે સંસારના કાર્યો ન કરવા, પરિવારની અંદર આપણી જે ફરજો હોય એમાંથી છટકી જવું, ના એવું નથી. પરંતુ એ જ કાર્યો કરવા, જેમ કે સંસારના કાર્યો તો બાળકોને અભ્યાસ કરાવવું, પરિવાર ને સાચવવું, ઘર સાચવવું, આર્થિક ઉપાર્જન કરવું એ છે જ, પણ એમાં બધો સમય આપણો નીકળી જાય છે. અને ધનીજીના યાદ માટે આપણે 24 કલાકમાંથી 1 કલાક ન કાઢી શકીએ તો એ કઈ રીતે ચાલશે? સુંદર સાતજી રોજ દિવસમાં ગમે ત્યારે સમય મળે તે વખતે 10 મિનિટ આપણે ચેતવણી કરીએ. ચેતવણી સહેલી છે. એક વાર બહુ સરળ શબ્દોમાં જો તમને સમજાવવામાં આવે ને તો તમારું ધ્યાન બહુ સરળતાથી જુગલ સ્વરૂપના ચરણોમાં પહોંચી જશે. અને જ્યારે જ્યારે ઈચ્છા કરો ને તે વખતે યુગલ સ્વરૂપને યાદ કર્યા, મૂળ મિલાવમાં ચેતવન ગયું, રાજ્ય મહારાજ શ્યામાજી મહારાજને પ્રણામ કરીને પાછા આવી ગયા. અને એનો જે પરમ આનંદ છે ને પ્રાપ્ત કરી શકાય છે. સુંદર સાહેબ એટલે બહુ જરૂરી છે. ફક્ત ને ફક્ત કર્મકાંડ કરીને આપણા પગ ઉપર ઘા કરવાનું નથી. ખરેખર આપણી વાણીની અંદર વાણી વાંચીને એમાં ખટૃતિ જે ગ્રંથ છે ને એ જ્યારે આપણે વાંચીએ ને તે વખતે આપણા દિલની અંદર પણ કંઈક થાય છે ઝંઝણાટી. એ ચોટ લાગવી જોઈએ. અંદર જે આપણી જ પરમધામની આત્મા છે એને જગાડવાનું કાર્ય આપણે જ કરવાનું છે. આ સંસારની અંદર આપણી જે કઈ સેવાઓ કરવામાં આવશે એને પણ ધનીજી નોંધ લે છે. અને આ સંસારમાં આવીને આપણે જે કંઈ ગુનાઓ કરવા માંડ્યા છે એની પણ નોંધ ધનીજીના હૃદય સુધી પહોંચી જાય છે. સુંદર સાહેબજી આપણે શું કરવું એ આપણે વિચારવાનું છે. તો અહીં આગળ આ વિતક વાણી જે છે એની અંદરથી આપણે આ બોધ લેવાનું છે કે આ કાળમાના બ્રહ્માંડમાં આ સંસારની અંદર આપણને આ દુઃખરૂપી માનું ખેલ જોવા માટે મોકલ્યા છે. સંસારના કાર્યો કરીએ છીએ, બધા જ કાર્યો આપણે સંસારના કરીએ, પરંતુ એની સાથે અંદરની ચેતના છે એને જાગૃત કરવી એ પણ આપણો પરમ ચરમ લક્ષ્ય હોવું જોઈએ. અને એ અંદરની જે આપણા સ્વ સ્વરૂપને ઓળખવું, બરાબર, આપણા સ્વ સ્વરૂપને ઓળખવું એને જ ખરેખર સાચા અર્થની અંદર ધર્મ કહેવામાં આવે છે. અને આપણને વાણી
એ જ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. શ્રી વિતક સાહેબ અને તારતમ વાણી, આ બધું જ્ઞાન આપણનો અહંકાર છે ધીમે ધીમે ઓગળી જાય, અને એ ઓગળે એટલે અંદર જે આપણું સ્વ સ્વરૂપ જે છે એને પહેચાન કરી શકાય એવી રાજજી મહારાજ કૃપા કરે છે, સદગુરુ મહારાજના આશીર્વાદથી. અને એ સ્વ સ્વરૂપની પહેચાન થાય છે, અને આપણા ધામધણીની પહેચાન થાય છે, મૂળ ઘરની પહેચાન થાય છે. એથી બેઠે ઘર જાગે ધામ, એ ચરિતાર્થ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.